ધીસ, ધેટ, ધીઝ, ધોઝ. નજીકની વસ્તુ એક વચનમાં હોય ત્યારે તે વસ્તુ દર્શાવવા માટે THIS ધીઝનો ઉપયોગ થાય છે. દૂરની વસ્તુ એક વચનમાં હોય ત્યારે તે વસ્તુ દર્શાવવા માટે THAT ધેટનો ઉપયોગ થાય છે. નજીકની વસ્તુ બહુવચનમાં હોય ત્યારે તે વસ્તુ દર્શાવવા માટે THESE ધીઝનો ઉપયોગ થાય છે. દૂરની વસ્તુ બહુવચનમાં હોય ત્યારે તે વસ્તુ દર્શાવવા માટે THOSE ધોઝનો ઉપયોગ થાય છે. ઉદાહરણ તરીકે, આ મારી લાકડી છે. ધીસ ઇઝ માય સ્ટિક. પેલી તમારી લાકડી છે. ધેટ ઇઝ યોર સ્ટિક. આ મારી લાકડીઓ છે. ધીઝ આર માય સ્ટિક્સ. પેલી તમારી લાકડીઓ છે. ધોઝ આર યોર સ્ટિક્સ. આ મારો દડો છે. ધીસ ઇઝ માય બોલ. પેલો તમારો દડો છે. ધેટ ઇઝ યોર બોલ. આ મારા દડા છે. ધીઝ આર માય બોલ્સ. પેલા તમારા દડા છે. ધોઝ આર યોર બોલ્સ.